ડભોઈ તાલુકાના 118 ગામોના પંચાયતની કચેરીમાં પ્રમુખ અને સદસ્યોએ તેમના નામનું બોર્ડ નહીં મૂકતા ચર્ચાનો વિષય બન્યો છે. ડભોઈ તાલુકાના 118 ગામોના વિકાસની જેમના શિરે જવાબદારી છે તેવી તાલુકા પંચાયત કચેરી હાલ એક અજીબ કારણોસર ચર્ચાનું કેન્દ્ર બની છે. નવાઈની વાત એ છે કે તાલુકા પંચાયતના પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યોના નામવાળું નવું બોર્ડ તૈયાર તો થઈ ગયું છે, જે દિવાલ ઉપર લગાવવામાં ન આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ તે દિવાલ પર લગાવવાને બદલે છેલ્લા ઘણા સમયથી પ્રમુખના જ ચેમ્બરના એક ખૂણામાં ધૂળ ખાઈ રહ્યું છે. તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખની કેબિનમાં સદસ્યોના નામનું નવું બોર્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ તંત્ર કે પદાધિકારીઓ પાસે તેને યોગ્ય સ્થાને લગાવવાની તસ્દી લેવાનો સમય હોય તેમ લાગતું નથી. સ્થાનિકોમાં એવી ચર્ચા જાગી છે કે જે પ્રમુખ કે સદસ્યો પોતાના હોદ્દા અને નામનું બોર્ડ સરખું લગાવી શકતા નથી, તેઓ 118 ગામની જનતાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવશે? અને આ ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી.